હેલો મિત્રો, સિવિલ ગુરુ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે એક અગત્યના વિડીયોમાં તમારી સામે એક માહિતી જે સંદેશ પ્રેસમાં, સંદેશ ન્યૂઝપેપરમાં ગઈકાલે જાહેર કરેલું એ વસ્તુ ફરીથી વિડીયો સ્વરૂપે આપની સમક્ષ ઉપસ્થિત કરું છું। ટેકનિકલ સુપરવાઇઝર અને સહાયક ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં શંકાઓ ઉઠી। આ વસ્તુ શું હતી એ આખું ડિટેલથી આપણે સમજીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસ દ્વારા ટેકનિકલ સુપરવાઇઝર અને ટીડીઓ સહાયક ઇન્સ્પેક્ટરની પરીક્ષાથી માંડી ઉમેદવાર પસંદગીમાં કરાયેલી ઉતાવળ હવે શંકાના ઘેરામાં છે। અમદાવાદ મ્યુનિસિપાલિટીએ રવિવારે 2 મહત્વની પોસ્ટ માટે લેખિત પરીક્ષા લીધી હતી, પણ પછી નિયમોને નેવે મૂકી ઉતાવળ કરતા ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો છે। પહેલાં તો રવિવારે લેખિત પરીક્ષા લેવાઈ હતી, જેમાં ઉમેદવારોએ અપાયેલ પ્રશ્નપત્ર પરત લેવાયા હતા, જે આજ સુધી થયું નથી। પછી આન્સર કી જાહેર કર્યા વિના કે પછી મેરિટ જાહેર કર્યા વિના ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવી દીધા હતા। પછી વિરોધ થતાં મેરિટ લિસ્ટ જાહેર કર્યું હતું, પણ તેમાં કોઈ કેટેગરીનું કેટલું મેરિટ તે જાહેર કર્યું ન હતું। ઉપરાંત લેખિત પરીક્ષા બાદ આન્સર કીને સીલ કરવાની કે પંચનામું કરવાની તસ્દી લેવાઈ ન હતી, જેથી ઉમેદવારોએ આ અંગે રજૂઆતોનો દોર શરૂ કર્યો છે। રવિવારે યોજાયેલી પરીક્ષામાં ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં 8,706 ઉમેદવારો તથા ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટે 9,246 ઉમેદવારો હતા। પરીક્ષાના દિવસે ઉમેદવારો પાસેથી પ્રશ્નપત્ર પરત લેવાયા હતા। આ પ્રકારની ભરતી પરીક્ષાના પેપર ઉમેદવારોને આપી દેવાય છે, જ્યારે આન્સર કીને સીલ તથા પંચનામું કરાતું હોય છે, પણ ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે આ પ્રક્રિયાને અનુસરવામાં આવી ન હતી। આ સિવાય પણ ઉમેદવારોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા। એમાં નંબર 1 છે, કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના પરીક્ષાની તારીખ જાહેર કરાઈ હતી। પરીક્ષાના 2 દિવસ પહેલાં કોલ લેટર અપાયા હતા। પરીક્ષા પછી પેપર પરત લઈ લીધા હતા। જે ગુજરાતની કોઈપણ પરીક્ષામાં પેપર કેન્ડિડેટ જોડે આપવામાં આવે છે અને આન્સર કી કેન્ડિડેટ ચેક કરી શકે એટલા માટે પેપર આપવામાં આવે છે। આન્સર કી જાહેર ન થઈ, રિઝલ્ટ આપવામાં ઉતાવળ, મેરિટ લિસ્ટમાં ઊંચા માર્ક્સવાળા બાકાત રાખ્યા, મહિલા કે અન્ય અનામતનું કેટેગરી વાઇઝ રિઝલ્ટ જાહેર ન કરાયું, રિઝલ્ટ જાહેર થાય તે પહેલાં જ ઉમેદવારને ફોન કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ આવી ગયા હતા। બીજી એક મહત્ત્વની વસ્તુ તમને જણાવવામાં આવે કે એક સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક પ્રશ્ન પૂછવામાં આવેલો હતો। એમાં સાચો ઓપ્શન માટે 4 જે ઓપ્શન હતા, એમાં સ્ટેચ્યુની હાઇટ 182 મીટર છે એવો કોઈ પણ ઓપ્શન આપવામાં નહોતો આવેલો। આવા ઘણી બધી ક્ષતિઓ આ પેપરમાં રહી હતી, જેથી જે બી મિત્રો આ પરીક્ષામાં જેમને પરીક્ષા આપી છે એ લોકોએ આની અરજી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જલ્દીથી જલ્દી કરી શકે, જેથી કોઈ ઉત્તમ પગલાં લેવાય અને જે સાચા મિત્રો છે એ લોકોને શિક્ષા ના થાય, એ લોકોને ન્યાય મળે। તો બસ આ હતું આજનો વિડીયો જોતા રહો, લાઈક અને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પણ દબાવો, જેથી મારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। ધન્યવાદ। તો મિત્રો, આના વિશે તમારું જે પણ મંતવ્ય હોય, જે પણ સૂચન હોય, જે પણ સલાહ હોય, તમે શું કહેવા માગો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો, જેથી આપણને આના વિશે વધારે માહિતી મળતી રહે। ધન્યવાદ। સબસ્ક્રાઈબ કરો સિવિલ ગુરુ ચેનલને અને બેલ આઇકન દબાવો, જેથી મારા બધા જ વિડીયોની અપડેટ તમને મળતી રહે।